દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ખંભાળિયાની સલાહ કન્યા શાળાના વાયરલ વિડીયો મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતો વિડીયો વાયરલ થયો હતો। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે। જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। સલાહ બાબતે જે વિડીયો વાયરલ છે તે અમારા પણ ધ્યાનમાં આવેલો છે। આ બાબતે વ્યવસ્થિત તપાસના આદેશ કરેલા છે અને જે નિષ્કર્ષ આવશે અને જે વાસ્તવિકતા હશે એ પ્રમાણે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં આજથી ખાસ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો 36 લાખ બાળકોને વિવિધ રસી આપવામાં આવશે। બાળકોને ગંભીર રોગોથી સુરક્ષા મળશે તો પોલિયો નાબૂદીમાં રસીકરણની મહત્વપૂર્ણ ભૂમિકા। પીએચસી સેન્ટરોમાં નિયમિત રસીકરણ ચાલુ રહેશે। પીએચસી સેન્ટરોમાં દર સોમવાર અને બુધવારે રસી આપવામાં આવશે। કુલ 36 લાખ બાળકો સુધી આ રસી આપવામાં આવશે। નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય। સોમવાર અને બુધવારના દિવસે અમારી હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરે પણ આ રસી। તો પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ પર આરોગ્ય વિભાગ હવે કડક પગલાં લઈ શકે છે। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવી યોગ્ય નથી તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। નશા માટે દવાઓના દુરુપયોગ અંગે ચેતવણી આપી છે। 6 ફાર્મા કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે। ઓનલાઈન દવા ખરીદીથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। માત્ર રજિસ્ટર્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ દવા લેવા માટે અપીલ કરવામાં આવી છે। વગર દવા લેવી એ સારી વાત નથી કે અન્ય લોકો નશો કરવાના મુદ્દામાં પણ વાપરતા હોય છે। ત્યારે અમે હમણાં જ 6 કંપની ફાર્માને આ સેલ માર્યું છે, એમને દંડ કર્યા છે। ઓનલાઈન પણ દવા ખરીદવી જોઈએ નહીં। ઉપલબ્ધ રજીસ્ટર થયેલા મેડિકલ સ્ટોરે અને રજીસ્ટર થયેલા ડોક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન લખી પછી જ દવા લેવી જોઈએ એવી હું વિનંતી કરું છું। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠ્યો છે। અમદાવાદ શાળા સંચાલક મંડળે મુદ્દો ઉઠાવ્યો છે તો રાજ્યભરની શાળાઓમાં અંદાજે 4000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, ક્લાર્ક અને પટાવાળાની પણ 4000 જેટલી જગ્યાઓ ખાલી છે। તો અમદાવાદ શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। સમગ્ર ગુજરાતમાં લગભગ 4000 જેટલા શિક્ષકોની ઘટ છે। સાથે સાથે 4000 જેટલા ક્લાર્ક અને સેવક મિત્રોની પણ ઘટ છે। અમે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા બંને શિક્ષણ મંત્રી શ્રીને ઈમેલ દ્વારા અને રૂબરૂ ટપાલ દ્વારા જાણ કરેલ છે। એમને જ્ઞાન સહાયકો રિન્યૂ કરવા માટે પરમિશન આપી દીધેલી છે, પરંતુ હજી શિક્ષકોની ઘટ પૂર્ણ થઈ નથી। પુસ્તકોની અછતના મુદ્દે બોલ્યા શિક્ષણ મંત્રી અને 1 થી 8 ધોરણના પુસ્તકો મળી ગયા છે। બાકી પુસ્તકોના વિતરણની કામગીરી ચાલુ છે। જ્યાં બાકી છે ત્યાં ટૂંક સમયમાં મળી જશે તો ઓનલાઈન પુસ્તકો પણ ઉપલબ્ધ છે તેવી વાત કરવામાં આવી। 1 થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમયમાં મળી જશે। પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ છે। જૂનાગઢમાં સરકારી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થઈ નથી। પરિણામે વાલીઓને રોજિંદા કામ ધંધામાંથી સમય કાઢીને બાળકોને શાળાએ મૂકવા લાવવા માટે જવું પડી રહ્યું છે। જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે પગપાળા શાળાએ જવા મજબૂર બન્યા છે। વાલીઓની રજૂઆતો બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1 થી 8ના આશરે 3827 વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનને મંજૂરી અપાઈ ગઈ છે અને આવતીકાલથી વાહનો શરૂ થશે। ત્યારે જો કે દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ યોગ્ય આયોજન કેમ થતું નથી તે સવાલ પણ હજુ યથાવત છે।
દર વર્ષે ગયા વર્ષે તો બસની સુવિધા હતી, આ વર્ષે ખબર નથી કેમ વેકેશન ચાલુ થયું, શાળાઓ ખુલી, વેકેશન પૂરું થયું, શાળાઓ ખુલી, હજી 8-10 દિવસ થયા, હજુ સુધી બસની સુવિધા ચાલુ કરવામાં આવી નથી. સરકારી શાળાની કોઈ પણની બસ સુવિધા ચાલુ નથી થઈ. જૂનાગઢમાં બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીમાં અંદાજિત 3827 વિદ્યાર્થીઓ આનો લાભ લેનાર છે. આ તમામ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી આજરોજ સવારે જ અત્રેથી આપી દેવામાં આવેલ છે અને આવતીકાલથી તમામ આ બાળકોનું ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ જવાનું છે. જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ભડકો સર્જાયો છે. જિલ્લા પ્રમુખ સામે લાગ્યા છે નાણાકીય આક્ષેપો, તો ચૂંટણી ફંડના રૂપિયા ચાવ કર્યાના આરોપો લાગ્યા છે. જિલ્લા પ્રમુખ અમિત પટેલે અંગત ખાતામાં રાખ્યા પૈસા, ત્યારે કાર્યકર ધીરુભાઈ કુંભાણીએ પર્દાફાશ કર્યો છે. અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા ન આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી. એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી. એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી. તો જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ભડકો સર્જાયો છે. જિલ્લા પ્રમુખ સામે નાણાકીય આક્ષેપો લાગ્યા છે. ચૂંટણી ફંડના જે રૂપિયા છે તે ચાવ કરી ગયા હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ અમિત પટેલ અંગત ખાતામાં પૈસા રાખ્યા હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કાર્યકર ધીરુભાઈ કુંભાણી દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા ન આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પૈસા પોતે ખાતામાં રાખી લીધા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો જૂનાગઢ કોંગ્રેસનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આંતરિક ભડકો સર્જાયો છે. જિલ્લા પ્રમુખ સામે જ નાણાકીય આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો ચૂંટણી ફંડના જે પણ રૂપિયા હતા તે ચાવ કરી ગયા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી કોળી સમાજના સંમેલન મુદ્દે જાહેરાત કરવામાં આવી છે. તો કુંવરજી બાવળિયાની મોટી જાહેરાત સામે આવી છે. સમાજના હોદ્દા માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવામાં આવી છે. સર્વાનુમતે વરણી થાય તો સંગઠનમાં રહેવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 6 મહિનામાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે. અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોને નિયુક્તિ કરવામાં આવશે. યુવાનો મહિલાઓને પ્રાધાન્ય આપવા બનાવાયો છે આ એજન્ડા. અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને મજબૂત બનાવવા નવા આયોજન, તમામ રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આગામી 3 મહિનામાં નવા સભ્યો જોડવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. હું આગામી 6 મહિના સુધીમાં આ બધી વ્યવસ્થા ઊભી કરી દઈશ અને પછીથી ચૂંટણી હું નહીં લડું. કદાચ એ સર્વાનુમતિ જવાબદારી સોંપે એ વાત અલગ છે, પણ 6 મહિના પછી આ સંગઠનમાં હું ચૂંટણીથી ફરી વખત અધ્યક્ષ બનવા માગતો નથી. યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય. આગામી દિવસમાં રાજ્ય કક્ષાએ દરેક રાજ્યોમાં, પ્રદેશોમાં શિક્ષણ અંગેની અલગથી સુવિધાઓ પણ ઊભી કરવી અને એની સાથે જે કે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને યોગ્ય જગ્યાએ જે તે લગત રાજ્ય અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રજૂઆત થાય, યોગ્ય એનો નિકાલ થાય.